હેલો મિત્રો, સ્વાગત છે તમારું દેશી રસોડામાં। ગામડાના દેશી ચૂલાના રોટલા તે પિઝાને ભૂલાવી દે એવા ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે। તો ચાલો હવે આપણે દેશી ચૂલા ઉપર દેશી ભરેલો રોટલો બનાવવાની રીત જોઈ લઈએ। મેથીનો ભરેલ રોટલો બનાવવા માટે મેં અહીંયા આપણી વાડીની અસલ દેશી મેથી લઈ લીધી છે। કાથરોટમાં થોડોક બાજરાનો લોટ લઈ લેવું, તેમાં ધાણા ભાજી સુધારીને નાખશું, મેથી સુધારીને નાખશું, થોડોક મરી પાવડર નાખશું, થોડુંક મીઠું નાખશું, થોડીક ચટણી નાખશું, થોડુંક ધાણા જીરું નાખશું અને થોડી હળદર નાખશું। ખાંડેલા આદુ મરચાં નાખશું, ઉપરથી થોડુંક તેલ નાખશું। હવે આપણે એને હાથેથી એકદમ સરસ મહળીને તૈયાર કરી લેવું, જેથી આપણે રોટલામાં ભરી શકાય અસલ મજાનું। હવે આપણો મહરીને તૈયાર થઈ ગયું છે રોટલામાં અંદર ભરવાનો મસાલો। હવે આપણે એક કાથરોટમાં એક રોટલાનો લોટ ચાળશું। હવે એમાં આપણું થોડુંક મીઠું નાખશું। હવે એમાં થોડું થોડું પાણી નાખીને અસલ મજાનો લોટ મહરી લેવું। જેમ આપણે લોટને વધારે મહરીએ એમ આપણો રોટલો પોચો થાય, એના માટે આપણે વધારે વાર મહરીએ। હવે આપણો લોટ અસલ મજાનો મહરાઈ ગયો છે, તો હવે એમાંથી બે ભાગ કરી અને એક ઝીણકા ઝીણકા બે રોટલા ઘડી લેવું। હવે આપણે એક ભાગ ઉપર મેથીનો મસાલો ભરેલો બનાવ્યો તો એ ભરી દેવું, બીજો ભાગ એની ઉપર ઢાંકી દેવું અને એને ધીરે ધીરે આપણે આવી રીતના વિડીયોમાં બતાવે છે એમ આપણે ભેગા કરી લેવું બે રોટલાને, પછી અસલ મજાનો ટીપી લેવું। હવે આપણો રોટલો એકદમ સરસ કઢાઈ ગયો છે અને આપણો તાપે એકદમ અસલ થઈ ગયો છે, તો હવે આપણે આમાં તાવડી મૂકી દઈશું ચૂલા ઉપર અને તાવડી તપે એટલે રોટલો નાખી દઈશું તાવડીમાં। હવે આપણા રોટલાને એક પડ શેકાઈ ગયું છે, તો આપણે રોટલાને વારી લેવું।
આપણો રોટલો બે બાજુ અવરાહવરો ફેરવીને શેકી લઈ હું અને આપણો રોટલો એકદમ સરસ શેકાઈ ગયો છે. તો હવે તેને આપણે ઉતારી લઈશું. હવે આપણે રોટલો ઘીથી ચોપડી દઈશું. આપણો રોટલો એકદમ સરસ ફૂલેલો તૈયાર થયો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અંદરથી એકદમ સરસ મેથીનો મસાલો છે પથરાયેલો છે. અને આવી રીતના આપણો રોટલો એકદમ સરસ તૈયાર થઈ ગયો. જો આ રોટલો એકવાર ખાઈ લઈએ ને તો હારા પકવાને ભૂલી જાય એવો રોટલો બનીને તૈયાર થઈ ગયો. આ રોટલો ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જો તમને અમારા આ ભરેલ રોટલાના વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીને આ વિડીયો શેર કરો. અને આવા બીજા દેશી રસોડાના વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરો કે તમને અમારો આ ભરેલ રોટલાનો વિડીયો કેવો લાગ્યો. અમારો આ વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ આવા બીજા અવનવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.